કડું 22 વૈશંપાયન પેર બોલ્યા સુણ જન્મે જયરાય વિસ્તારી તુજને સંભળાવું સભા પર્વ મહિમાયો સુંદર સામગ્રી પીરસાણી જમવાયા ના દીધી જેમ જેમ માંગ્યું તેમ તેમ પીરસ્યું સૌની તૃપ્તિ કીધી જય જયકાર કરી સૌ ઉઠ્યા સૌ દીઠા મુખવાસ પછી ઘરનાએ ભોજન લીધું પીરસણ્યા જન્યા દાસ કોઈ પ્રાણી ભૂખ્યું ન રહ્યો કૃષ્ણ પ્રભુએ કામ કહાડ્યું બ્રાહ્મણનું જે છે તે એઠું પડેલું તે પ્રભુએ ઉપાડ્યું ઉપરણામાં ઘાસણી બાંધી ઉકરડે નાખી આવે ભીમસેન જોઈ મૂછો મરડે હસીને ડોકું ધૂણાવે પ્રભુ કહે શું હાસી કરો છો પામ કામ બોલું તમે કહી હું હેઠવડ નારી ઉતર્યા પાતક ઉતરી ગયું 184 જાય છે નાસી કારજ અમૂલ્ય રૂપોદર તમે હૃદય લખજો કોઈને બ્રાહ્મણ તુલ્ય એમ અતિ ઉપદેશ કરીને સ્નાન કર્યું ભગવાન વસ્ત્ર પહેરી સૌને કહ્યું થાવો તમે સાવધાન કુંતાજી કહે કે મહારાજા સંશય મારો સમાવો મુજ પત્રી શુભ ગતિ મુજ પતિ શુભ ગતિ પામ્યા તે સિદ્ધ કરી બતાવો સૌ પ્રભુ કહે નર નારી સૌ ઘરના તત્પર થઈએ વાતે ગાતે પાખું જોવા ચાલો ઉકરડે જઈએ ત્યાં જઈને એક બાજક ધારો ધૂપ દીપકનો કરાવો વિષ્ણુદેવને મૂકવાને પંચજન્ય શંખ ધરવો ઊભા ઊભા ભરી ભજન કરવું પાંડુનું પાપ નિસ્તરશે નજરે જોશું આકાશમાંથી નોળિયો એક ઉતરશે તે આવી ઠામાડો તે નજરે દેખાશે અડધી કાયા કનકની ને અડધી રૂપાની થશે એટલે પંચજન્ય શંખ એને આપે શબ્દ જ કરશે જય 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 ઉચ્ચાર થશે તો પાંડુરાય તરશે એ સિદ્ધતા તમારે જોવાની એવું કહ્યું ઘનશ્યામ સૌ સામગ્રી લઈને ચાલ્યા કરડે તમામ આવી ઉભા બાજટ મૂક્યો કીધો દીપક એવો પ્રભુએ પંચજન શંખ મૂક્યો પધરાવ્યા વિષ્ણુદેવ સર્વ ઉભા રે ભજન કરતા ધરતા હરિનું ધ્યાન એકાગ્ર ચિત્તે ઈશ્વર જપે સમીપે શ્રી ભગવાન એવી આકાશ માર્ગે આવ્યો નોર્યો એઠામાયો આડોટ્યો પણ સોના રૂપાની કાયા એની નવ થાય કુંતાજીએ કહ્યું પ્રભુજી કનક કાયા ન હોય કૃષ્ણે કહ્યું કહો ના કહો પણ ભૂખ્યું રહ્યું છે કોઈ તો કુંતાએ કહ્યું સેવકને સૌ સ્થળે વધવાણો ભૂખ્યું હોઈને જમવાનો આવે તેને પ્રભુ નિયાળ એટલે સેવક ગળદસ છૂટ્યા ગામમાં ને ગામબાર સોગંદે છે ફરી ફરીને મુખે કરે પોકારો તે સમય નગર બહાર બેઠો છે પ્રભુ તો એક દાસ આંખે આંધળો એ તો હતો તેથી નો આવે પાછો વળી ચોકી વૃકોદરની તે ગઈ છે બીક પેસી તે માટે એકાંત ખેતરમાં ભૂખ્યા રહ્યા છે બેસી એક તારો તો મૂરો લઈને કર્યા કરે ભજન તે જોઈને સેવકો આવ્યા મુખ વધ્યા વચન ભૂખ્યો કે જમીન બેઠો સાચું કે સુરદાસ ભક્ત હરિનો બોલ્યો 3 દિનનો ઉપવાસ દિનના ભયથી બેસી રહ્યો છું કરું ભજન દિન રાત એટલે પાસે જઈ એક દાસે ઝાલ્યો એનો હાથ દોરીને ઉકરડે લાવ્યા બોલ્યા શ્રી ભગવાન દ્રૌપદી સતી અભડાઈ પીરસો પછી કરજો સ્નાન ભક્તજનને દ્રૌપદીએ
પર બેસાડ્યો. નો 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 ભક્તજનને દ્રૌપદીએ બાજટ પર બેસાડ્યો. થાળ લાવી મુખ આગળ મૂકી તૃપ્ત કરી જમાડ્યો. 3 દિવસનો ભૂખ્યો માટે પી ગયો ભેગું ચોળી. જુદા જુદા સ્વાદ ન જોયા વિચાર્યું દ્રૌપદી ભોળી. સાકર સ્વાદ ખિસકોલી શું જાણે શંકા મનમાં લાવી. સ્નાન કરીને પોતે જોવાને સારું આવ્યું. એવી કાયા થઈ સોના રૂપાની નોળિયાની તહેવાર પણ રાખે શબ્દનો કીધો. બોલ્યા જુગરાધાર હવે સૌજીવ તૃપ્ત થયા ભૂખ્યું નથી જન કોઈ. તેને લીધે નોળિયાને કાયા બેરંગી હોય. કોઈ ભૂખ્યું રહેવું ન જોઈએ આ યજ્ઞની એ રીત. પણ શંખ શબ્દ થયો નહીં તે કોઈનું મન ઉચિત. જેવું હોય તેવું સહુ કહેજો ભગવંત નો બોલાવી. દ્રૌપદી કહે મારા મનમાં આટલી શંકા આવી. આ ભક્તે ભેગું ચોડ્યું જમ્યો મૂઢ પ્રમાણે. તેથી મુજ મનમાં એમ આવ્યું રંક જમી શું જાણે. પ્રભુએ કહ્યું પાપ મોટું જમ્યો જે રીતે પણ મુજ ભક્તિ કરે તે માટે સર્વથા શ્રીમંત તેહ. બાજત ઉપર વિષ્ણુને નમીને કરો પરિતાપ. ભૂલી ચૂકીને શંકાને કાન રહીને માગો માફો. ઊંચ થઈ મુજને ન ભજે પાપી સરખા તેહ. પાપી પણ મુજને ભજે તો જાણું મારી દેહ. એવા પ્રભુના વચન સુણી બોલ્યા ધર્મરાય. ઓ મહારાજા સંદેહ પડ્યો પ્રશ્ન પૂછવું પડી પાય. તમે કહ્યું પાપી મુજને ભજે તે તો મારી કાય. તો તેની સાથે સંબંધ કરતા પાપ પ્રજરી જાય. કૃષ્ણે કહ્યું સમજ્યા વિના સંદેહ ધર્યો છે એક. શબ્દ કેરો અર્થ સમજો ગ્રહો જ્ઞાન વિવેક. વિવેક વડે વિશ્વ વિશે વિવેકથી વ્યવહાર. વિવેકને જે ન માને તે જરૂર જાણજો ગમારો. ધર્મરાય જુઓ વિવેક દ્રષ્ટિએ પ્રેમદાને માતા સરખી. સરખી માને તો તે પ્રાણી પશુ લેવો પરખી. કૂતરા બિલાડીને ગધેડામાંથી માંડે સંસારો. વિવેક ક્યાં છે તે જાતિમાં તેવો મનુષ્ય અવતારો. અવિવેકી એક જ માને તે જીવ પશુ તુલ્ય. હરામખોરો જાણી જોઈને વિવેકમાં ધરે ભૂલો. ઓરે યુધિષ્ઠિર મારા કહેવાનો સમજી લો ભાવાર્થ. તે સમજ્યા વિના શબ્દ જાણ્યો તો બધું ડાપણ વ્યર્થ. મેં કહ્યું મુજને જે ભજે તે જાણું મારો દેહ. મુજને ભજનારો કયો પ્રથમ સમજો તેહ. માયાના પંચભૂત છે તે પંચભૂતની કાયા. માયા તે તો ચૈતન્ય નથી જળ વસ્તુ કહેવાય. તે જળ કેમ કરીને ભજે તેનો કરો વિચાર. ચૈતન્યાત્મા મને ભજે છે ઓરે કુંતી કુમાર. ભજે તે આત્મા દેહ મારો. જ્ઞાન દોહો મુજ સાથે અજ્ઞાને કૂટાય ન મરો. એમ કહ્યું જગતનાથે. કાયા તો માયાની બનેલી તે જડ મને ન ભજે. ડાયો જન આત્માને માને માયાની કાયા તજે. પાપી સાથે ધર્મરાજા કદી સંબંધ ન થાય. કદી સંબંધ થાય પતંગ માનવું થાય. પાકી કેરા છાંટા પાપના ઉડશે રે સદાય. તેથી સર્જન થાય પામી સમજો તમે ધર્મરાય. અન તેવા ઓડકાર જગમાં કહેવાય છે ધર્મરાય. તેથી પાપી કેરું અન્ન ખાતા વૃત્તિ હલકી થાય. કદી કેશોલો પારસ ન્યાય કરીએ તેનો સંગ. તેવી તારી શંકા હોય તો તે પણ કરું ભંગ. પાપીને ઉજળો દેખીને સંગ કરવા વિચારો. પણ ઉજળું દૂધ નહીં એ સત્ય મને ધારો. પાપી તેના કર્મ થકી ધૃણા પાત્ર ગણવા. માટે જ્ઞાન દ્રષ્ટિએ જોઈ તેનો સંગ ન થાય.
કોપેલા અગ્નિ ઉપર રસોઈ નવ રંધાયો, પણ અગ્નિ તે છૂટો પાડતા ઉપયોગ તેનો થયો. એ રીતે કાંઈ તજ્યા પછી આત્મા મારો દેહ, હે આત્માનો સંગ કરતા મળે ઈચ્છિત નિસંદેહ. ઊંચ જાતે અવર જાતિને નમવું નહીં ધર્મરાયો, અવર જાતિને નમતા પતન તે મુકાયો. કદી ગધેડી નાય ગંગામાં, ભસ્મમાં બોળે કાયો, ભૂખડ ન કરે રે ચોખ્ખી પણ તે ન પૂજાયો. ગંદી રહે ચાટ્યો ચાટે, ઓખર કરે ગાયો, પણ તે ગાય ઉત્તમ માટે તેનું પૂજન થાય. દ્રષ્ટાંતનું સિદ્ધાંત એ છે સાંભળો ધર્મરાય, અવર જાતિની ઉચ્ચ કૃતિથી કદી ન પડવું પાયો. ઊંચા દેહીના કર્મ નીચા ગુપ્તપણે કદી હોય, ત્યાં લગી તેને નમવું ઘટે સત્ય ગણવો સૌ કોયો. આકડાનું દૂધ ઉજ્જવળ દિશે પણ પીધે પ્રાણ જાય, ધેનુનું દૂધ શ્યામ હોય પણ પીધે સુખ થાય. આ દ્રષ્ટાંતનું સિદ્ધાંત શું વિપ્ર વિના અનમ્ય કોઈ, આચાર પાડી ઉચ્ચતણ વિપ્ર કદી ન હોય. વળી આગળ ઉપદેશ કરશું ઓરે ધર્મરાય, દ્રૌપદી વિષ્ણુને નમી માગી બહુ ક્ષમાય. ક્ષમા માગી દ્રૌપદી તવ થયો શંખનાદ, પાંડુરાય વલ્લભ વધે સ્વર્ગમાં નિર્વિવાદ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો વૈકુંઠનાથ કી જય. કડવું 23. વૈશંપાયે એમ તેર બોલ્યા સુન જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું સભા પર્વ મહિમાયો. જય જય શબ્દ શંખન થયો, પાંડુ થયા સુરહાસી, વાટે ગાતે ઘેર આવી બોલ્યા શ્રી અવિનાશી. ઓ દુર્યોધન ઓરડે જાવો, આવે વિપ્ર સંતાન, તેઓને વિવેક પરમાણે કરો કનકનું દાન. તવ દુર્યોધન ઓરડે ગયો, મામને રાખ્યા સાથે, ચાલો મામા લૂંટાવી દઈએ, ઊંચી આવી છે હાથ. એમ કહી દેવ ઓરડે ગયા, વિપ્ર સડે દિન વળ્યો, મહારાજા દાન લેવા જાઓ સહુને કહી વળ્યો. એટલે ગયા દાન લેવા સગડા બ્રાહ્મણ લોકો, દુર્યોધને ઓરડો ઉગાડ્યો ત્યાં ભીડ ઠોક. લૂંટવાને ખૂટાડવા ત્યાં પ્રેમ પામીને વ્યાપે, શેર સોનું જે બ્રાહ્મણ માગે તે બપે મણ આપે. તાંબા કુંડીઓ ભરીને નાખે, વિપ્રથી નવ ઊંચકાયો, એ રીતે આપે છે પાપી ખૂટાડવાની ઈચ્છાયો. પણ એને હાથે પદ્મ છે તે આપેથી બમણું થાય, ઓરડામાં એક ખૂણે હતું તે વધી ફેલાયું બધે. જેમ જેમ આપે તેમ તેમ વધે જુએ અંધ કુમાર, ઓરડામાંથી ઉભરાઈને સુવર્ણ આવ્યું બાર. દુર્યોધન સાસુ મામા વિસ્મય થયો પાપી, મામો અપાવે 4 ગણું વિપ્રને દે છે આપી. તેમ તેમ પાપીને તાન ભરાયું, લ્યો રે લ્યો રો એમ ભાથે, બ્રાહ્મણથી લઈ શકાય નહીં, કુંકીઓ ભરીને નાખે. જેમ જેમ આપે તેમ તેમ વધે પદ્મ તણા પ્રતાપ, છેવટ બ્રાહ્મણો લઈને થાક્યા, આપીને થાક્યો આપો. દુર્યોધન કે મામા હવે કોઈ નથી લેનાર, ઘટ્યું નહીં ને વધ્યું તેનો શું કરીએ વિચાર. મામો કે હું તો સમજ્યો મહેનત પડી છૂટી, કહો ન કહો પણ કૃષ્ણ કાળિયાએ ગાલેલી જડી બુટ્ટી. એવામાં ત્યાં ભીમ આવ્યો, બોલ્યો અંધ કુમાર, તમે તમારું સંભાળો હવે વિપ્ર નથી લેનારો. એમ કહીને ઓરડો સોંપ્યો, ભીમસેન વિસ્મય થયો, આટલું બધું સુવર્ણ વધ્યું આ તે શું કહેવાય. એવામાં શ્રી કૃષ્ણ આવ્યા, ભીમ વધ્યો વચન,
થોડું આપતા ઘણું વધ્યું ઓરે જગ જીવન સમજીને તમે પાપીને સોંપ્યો ઓરે દીનાનાથ પ્રભુ કહે દુર્યોધનને પદ્મો જમણો હાથ હથેલીમાં પદ્મ છે ને ઉપર જમનો વાસ પદ્મની વાતે જાણતો નથી બોલ્યા શ્રી અવિનાશ જો વાતે જાણતો હોય તો ઘરમાંથી દઈ દાન આપેથી બમણું વધે વળી જે ભગવાન પણ ભુજ ઉપર જમ બેઠા છે તેથી ન શકે આપી પર ઘેર ખૂટાડવા આપ્યું પોતે પાપી નો પાપી ભીમશંકર શાબાશ પ્રભુજી સહુ ભેદ જાણો તમો કુચી તમો સોંપી તેવડા હતા અધીરાવાનો એમ કઈ વરુડો અટકાવ્યો વર્ત્યો જય જયકાર અતિ આશીર્વાદ વિપ્રનો મળ્યો કુંતી સુતને સારો પછી પ્રભુ આજ્ઞા આપી ઓરે અર્જુન ભૂપ જાઓ જઈને સભા રચો થાય સહુ તદ્રૂપ તો અર્જુને બોળી જગામાં બનાવી મંત્ર જ ભણી જળ ત્યાં સ્તંભ સ્થળ ત્યાં જળ કીધી કારીગરી ગણી બારણું ત્યાં ભીત ભીત ત્યાં બારણું અવળી હતી દેખાય સભા કણી એક મેલ છે લાંબો નારીઓ બેસે ત્યાં શુભ શોભાની સભા બનાવી ગયો પ્રભુની પાસે એટલે પ્રભુએ ખબર દેવા મોકલ્યા ચારદાસ સૌ શત્રુને ખબર આપી પધારો સભામાં એટલે સર્વે ક્ષત્રિય લોકો સભામાં ચાલ્યા ત્યાં સહદેવ બેઠા સભાના દ્વારે અંગૂઠી સૌને દે છે જાય પછાડતા જ્યાં જળ આવે વસ્ત્ર ત્યાં ઊંચા લે છે જય જયને આસન પર બેસે જેમ જેમ આવ્યો તેમ તેમ સભા મોટી બને છે સૌ ખુશી થાય સર્વે રાય આવીને બેઠા મેલ જરૂર ખોજ્યા પ્રભુ અને કૌરવો કેરી નારીઓ બેઠી ત્યાં વચમાં બેઠી દ્રૌપદી સતી ભાનુમતી ડાબે હાથ જમણે હાથે રૂક્ષ્મણીજી વળી બીજી સૌ સાથ બેઠી જુએ સભાની શોભા સાંભળને ટુડા જન્મ સર્વના પછી આવ્યા લાગ્યા કૌરવ દુર્યોધન મારા ગાવતા ઊંચી કીધી દ્રષ્ટિ દુર્યોધન બેઠેલી દ્રૌપદીને જોઈ બોલ્યો મુખ વચન જુઓ મામા દ્રૌપદી શોભે વીજળી ચમકે એવી એની જોડે મારી રાણી દિશે ભૂતળી જેવી વાતો કરતા ચાલ્યો નજરે જોતા જાયો જોશીએ જાણ્યું કામી આવ્યો ઉઠી ગયો ત્યાં અંગૂઠીઓ લઈ ચાલ્યા ગયા આવ્યો દુર્યોધન સભાના દરવાજામાં પેઠા ઝરૂખામાં લોચન સભામાં પેલો ખંડ આવ્યો સ્થળ ત્યાં જળ દેખાયો દૃષ્ટે કપડા ઊંચા લીધા મનમાં હોશિયાર સૌરાયો એવે સ્થળ જળ કેવું આવ્યું તેમાં પોતે પડ્યા સ્થળ જાણીને વસ્ત્રો મૂક્યા પાણીમાં પલળ્યા એટલે હસી સકળ સભા નજરે જોયું ભાળી દ્રૌપદી કરુક્ષ્મણીજી લો તમે મારી તાલી છત્રપતિની શ્રી હોશિયારી ચતુર નર છે કેવા હું જાણતી હતી ચપળ છે પણ અંધ તણા અંધ જેવા દૃષ્ટે કાને સાંભળ્યું ને પાછો નીકળ્યો બહાર રૂપાળી છાકમાં છકી છે ચોરું તમાચા ચાર મામો કહે મુકાય નહીં બાકી થનાર હોય તે થાય એટલું બમણું તાન બળાયો મહેલમાં પેશવા જાય એવામાં ફરતો ત્યાં વિચડ્યો ભીમ એવામાં ત્યાં ફરતો ત્યાં વિચડ્યો ભીમ મામો કહે રૂપો ધરાવ્યો ચાલો આવ્યા તા તેમ તો દુર્યોધન પાછો ઓવળ્યો સમજી સભામાં બેઠો ક્રોધ મારા તો થઈને જય આસન પર બેઠો સકળ સભા ભરાઈ ચૂકી આવ્યા ધર્મરાય પૂજા પાનો થાળ છે ઘરમાં જુએ સર્વે સભાય
યુધિષ્ઠિર કે સર્વ રાજા બોલજો સત્ય વચન. આપણી સભામાં પ્રથમ પહેલું કોનું કરું પૂજન. સૌ સભા કે કૃષ્ણજી કેરું તો બોલ્યો શિશુપાળ. એનું પૂજન નહીં થાય પેલું આહિરનો એ બાળો. એ ભરવાડો એ પીંઢારો ગાયો તણો ચરનારો. મામા માસીને મારનારો પરનારી હરનારો. પ્રભુએ ગાળોના લીટા ટાણ્યા 100 ગાળો થઈ સારો. એટલે પડેલું સંપુટ લીધું પોતે જુગદાધાર. 100 ગાળોનો ગુનો કીધો ત્યારે જાણવી સપુટ મારી છેદી નાખ્યું શીશો પાડનું શીશ. સકર સભા રાજી તને હરખ્યા સૌરાજન. એટલે કીધું ધર્મરાય પ્રભુ તણું પૂજન. પછી પૂજન સર્વનું કીધું અંતરમાં અતિ ભાવ. જેવું રાજા તેને તેવો વેચ્યો ત્યાં શિરપાળો. તવ બળદેવે કંકુ કેરો કંકાવટી કર લીધો. ઊભા થઈને અભિમન્યુને લલાટે ચાંદલો કીધો. કહ્યું કે મારે પાલક પુત્રી સુખેનની સુરેખા. તેની સાથે વિવાહ કીધો તો દુભાયા અદેખા. બીજા સૌ જન રાજી થયા બળદેવે કર્યું બેસો. પાંડવને પણ શોભા મળી હરખ્યા સૌ નરેશો. પછી સર્વે માંગી ક્ષત્રિય થયા વિદાય. કૌરવ વિના સર્વ ગયા તો બોલ્યા કુંતાયો. ચાલો કૌરવ પાંડવ બેટા નિવૃત્તિથી જમો. મહેનત મજૂરીમાં પડેલા ખાધું પીધું નથી તમો. વલણ ખાધું પીધું છે નહીં ઓરે મારા તનના. ભાઈઓ ભેગા થઈ કરી લો ને ભોજન. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. આજ કે આનંદ કી જય. કડવું 24મું. બોલ્યા વૈષ્ણવ પાએ વચન. સુણ પરિચિત કેરાતન. કહ્યું કુંતાએ જે વારો. બોલ્યો અંધ તણો કુમારો. સુણો કુંતા કાકી સતી. અમારે કાંઈ જમવું નથી. અમે યશ ભૂખ્યા હતા માતો. તેથી લીધો ભાગી જાતો. અમે આવ્યા તા આવીને જાવા. બીજું નહીં પણ મેળું ખાવા. હવે કુંતા શું મેળું દીધું. કોણે ખોટું વચન તને કીધું. તવ બોલ્યો દુર્યોધન. ઘણા રક્ત થયા લોચન. આજ કાલની છે આવેલી બહુ ચરવાડીને છકેલી. ભાંગી પડે છે રૂપે રૂપાડી. બોલતા જુએ નો પાછું વાળી. એનું રૂપ એને ગંધાયો. મારે મેળું બીજું કોણ ખાયો. બેટી ગઈ પંચાળીની બેટી. હવે શું કાઈ છે એની હલેટી. સુણી કુંતાને ક્રોધ ચડ્યો. ખરા રંગમાં ભંગો પડ્યો. એ ક્યાં ગઈ મોટા કુળવાળી. નહીં હોય કોઈ એવી રૂપાળી. તવ દ્રૌપદી રડતી આવી. એ તો આંખોમાં આંસુડા લાવી. તવ કુંતાજી વઢિયા વાણી. તારી જીભડી નાખી સટાણી. શીખી બોલતા એવું કેવું. મારા ઘરમાં નહીં ફાવે એવું. સારી રીતે રેવાય તો રેજો. ન તો પિયરનો પંથ લેજો. તવ દ્રૌપદી આંસુ ભરતી. ભૂલી ચૂકી કહે કર ભરતી. છત્રપતિ પિતા તુલ્ય મારે. બોલી પોતાના જાણ્યા ત્યારે. હું તો છોકરું તમે તો બાપો. કરો અપરાધ મારો માથો. કહી દૃષ્ટને ખોળો પાથરતી. વાતતા તો મુખયા ચરતી. ચડેરાય ને રીસયો તોલો. બાપો બાપો કહી કેમ બોલે. એનો એવો બળાપો પેટમાં થાયો. તો ભીમસેન બોલ્યો ત્યાં. શીઘ્ર આંધળે બેરું કૂટાવો.
જાણ્યા વિનાની રાડો ઉઠાવો, કોણ જાણે કેવું કામ કીધું, બોલ ભાઈ શું મેળું દીધું. તવ બોલ્યો દુર્યોધન, મને કહ્યો અંધનો તન. ભીમે કહ્યું સુળો મુજ ભ્રાત, એમાં સી કહી ખોટી વાતો. એમાં શું લાગ્યું દુઃખ ખોટું, કહ્યું દ્રૌપદીએ શું ખોટું. અંધ સૂત કહે તે સેવાયો, દેખતા ને કેમો કહેવાયો. ખોટું કહ્યું નથી તલ ભારો, એવા ભીમતણા વચનો સુણો, ઉઠ્યો દુર્યોધન રાયો. જો ભીમતણીને ઠગાયો, હવે રાખવી નથી સગાયો. એમ કહીને ગયો, પાછો સંપમાં કુસંપ થયો. રહ્યા પોતાને સ્થળે, દૃષ્ટથી હેત ભાગ ન મળે. એટલેથી રહી એક થાયો, તું તો સુણ જન્મે જનરાયો. વલણ જન્મે જય સાંભળ કથા, ડાંગવનું આખ્યાન. વ્યાસ વલ્લભ વાણી વધે, દોષોટા જન ધ્યાન. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો ભાઈ સબ સંતન ભગવાન કી જય. હવે શરૂ થાય ડાંગવ આખ્યાન, કડવું 25મું. જન્મે જન્મે વૈશંપાયે, શ્રવણ કરાવી કથાય. તે કથા કંશ્રોતા જને, પશુ જન્મ વહી જાય. સાંભળે શીખે ને સંભળાવે, તળે વિવિધ તાપો. દેહ પશુનો પ્રાપ્ત ન થાય, છૂટે મોટાનો સાપો. એક વેળા ઇન્દ્રપુરીમાં બિરાજ્યા દેવલોક. વાદ વિવાદ વિનોદન ચાલ્યો, થોડી વારે થયો શોક. એવામાં આવી એક અપ્સરા, ઉર્વશી જેનું નામ. કોમળ કાયા કનક સરખી, રૂપની ધામ. કાંઈ ન કેણી છે મૃગનયની, વેણી કેસની વાળી. વર્ણન કરફણીધર થાકે, એવી અતિ રૂપાળી. તે તારવી જોઈ દેવ બોલ્યા, આનંદ ઉપજે સત્ય. મનહર ચિત ચોર ચતુરા, તું માંડ સભામાં નૃત્ય. એ આપી આજ્ઞા તો નૃત્ય કરવા આરંભ. બ્રાહ્મણ પ્રાણીને નજરે પડે, તો થાય સ્તંભ સ્તંભ. વાજિંત્ર વાગે મીઠાશ લાગે, સરોદાને શરણાય. જળતંત્ર મૂર્છંગ મૃદંગ, નસ્ત્રંગ પખવાજને અવાય. ધમ 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 ઘૂઘરી બોલે, દેખી થાય દેવ ખુશી. તેવે સમય ત્યાં આવી પહોંચ્યા, જે દુર્વાસા ઋષિ. એટલે સભાના સમસુર ઉઠ્યા, ભલે દીધા દર્શન. પધારો કહે પધરાવ્યા, આપીને આસન. વર્તી વાણી વધ્યા સુરપતિ, અપ્સરાને એમ. નૃત્ય કરી તું ઋષિ વરને, ઉપજાવ પૂરણ પ્રેમ.